રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની એક યોજના હતી બીએસયુપી યોજના અંતર્ગત 696 આવાસો 2019માં બનાવવામાં આવ્યા હતા। બીએસયુપીની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો હોય, જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય, નદી કાંઠે રહેતા હોય, એવા લોકો માટેની એક આ સ્કીમ હતી, પરંતુ કોઈ આવ્યું નહીં। આ સ્કીમ અંતર્ગત જ્યારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ ક્વાર્ટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી, એટલે એ યોજના એમને પેન્ડિંગ રહી ગઈ। પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું નક્કી કર્યું કે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટે પ્રયત્ન કરવા જોઈએ, જેથી કરીને આને આપણે ભાડે આપી શકીએ। એટલે ભાડા આપવા માટે એક મુજબ અમે લોકોએ ટેન્ડર કર્યા હતા। કોઈ પણ એજન્સી આવે, એમાં બેંગ્લોરની એક એજન્સી આવી હતી, અરેના હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ। આ એજન્સીને અમે લોકોએ કામ કરવા આપ્યું, એનું ટેન્ડર લાગ્યું હતું। 4 વખત ટેન્ડર કર્યા બાદ 5મી વખત આ એજન્સી આવી હતી, પરંતુ આ એજન્સીએ પણ પૂરું કામ ન કર્યું, રેન્ટ ઉપર દેવા માટે ક્વાર્ટર। પછી ગઈકાલે એક બેઠક થઈ હતી આવાસ યોજનાના સિટી એન્જિનિયરો અને ડીએમસી, કે હવે આ જે ક્વાર્ટરો પડ્યા પહેલાં તો આને ક્લીન કરવા જોઈએ, અને ક્લીન કર્યા બાદ આને સેલિંગ ઉપર મૂકવા જોઈએ, જેથી કરીને જે ગરીબ લોકો છે એ સરકારના ધારાધોરણ મુજબ 1 BHKના ફ્લેટને આવનારા દિવસોમાં આ 696 ક્વાર્ટર પહેલાં તો સૌથી પહેલાં તો રિનોવેશન કરવામાં આવશે। મીડિયાના મિત્રોના, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના માધ્યમથી અમારા ધ્યાનમાં આવ્યું છે આ વિષય, એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલાં તો અઠવાડિયામાં સાવ ક્લીન કરો આવાસ યોજનાને। ક્લીન કર્યા બાદ જે સરકારે જે સૂચનાઓ આપી છે એ પ્રકારની સ્કીમની અંદર 1 BHKના આ ફ્લેટને અમે લોકો વેચાણમાં મૂકશું। જમીનભાઈ, તમારા ધ્યાનમાં હવે આવ્યું, અધિકારીઓ આટલા વર્ષ એટલે કે 7 વર્ષ સુધી શું કરતા હતા? જવાબ લેશો? સમયાંતરે કોઈ પણ આવાસ યોજના હોય કે મહાપાલિકાની કોઈ પણ પ્રોપર્ટીઝ હોય છે, એ સમયાંતરે સાફ સફાઈ થતી જ હોય છે, પરંતુ જે આપના દ્વારા જે આજે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે મેં વિડીયો જોયા અને જે ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે, તો એના માટે ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહીને એમાંથી જે ગેરપ્રવૃત્તિ ચાલી રહી એમાં કદાચ મહાનગરપાલિકાએ FIR કરવી પડે, ફરિયાદી બનવું પડે તો પણ અમારી તૈયારી છે। પણ આ પ્રકારની સરકારી યોજનાઓની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય એ ક્યારેય પણ રાજકોટ મહાનગરપાલિકા ચલાવી નહીં। ધ્યાને આજે આવ્યું છે કે કામગીરી ક્યારે થશે? આજ બપોર પછી અત્યારે જ હું સૂચનાઓ આપું છું। 2 વાગે મેં મિટિંગ બોલાવેલી છે, અને પહેલાં તો સૌથી પહેલાં તો સફાઈ કરાવવી પડશે, અને જે ગેરપ્રવૃત્તિઓ ચાલે CCTV પણ મૂકવાના છે આવનારા દિવસોની અંદર। CCTV મૂકીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આના માટે RMC ફરિયાદી બનીને માન્ય પોલીસ કમિશનરશ્રીને અમે લોકો ફરિયાદી જાણ કરવામાં આવશે, અને ત્યારબાદ આ 1 BHKના ફ્લેટની અમે લોકો જાહેરાત પાડીને વેચશું।